બજારનું હતું ને એમાં પોલીસ દ્વારા સારું કામ કરવામાં આવ્યું છે. લોકોને વેપારીઓ ખુશ છે. જેમ હર વર્ષની જેમ આ વર્ષે બી દુકાનદારને સમય સારો મળ્યો અને બજાર ઉલ્લાસથી થયું છે. એના વિશે શું કહેવા માંગુ? આવતીકાલે જે મકર સંક્રાંતિ 14 તારીખનો વિક્રમ તહેવાર છે તે નિમિત્તે આ પતંગ બજાર જે માંડવી ચોકથી મેન્યુફેક્ચરિંગમાં કરવામાં આવે છે તે સમયસર ચાલુ હતો અને સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં તમામ વેપારીઓ બહુ ખૂબ જ સાથ સહકાર આપે અને સારી રીતે શાંતિપૂર્ણ રીતે આ પતંગ બજાર કરવામાં આવી હતી અને સમયસર તેનું બંધારણ કરવામાં આવ્યું છે અને વેપારીઓ તથા નાગરિકો છે પતંગ ખરીદવા આવતા તમામ લોકો શાંતિપૂર્વક રીતે પોલીસની સહકારથી ખૂબ જ સારી રીતે સૌ નાની સંખ્યા માટે પતંગ શોપિંગ કરી છે. સાહેબ, આવતીકાલે જે લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો? આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે હું લોકોને સાવચેતીપૂર્વક ઉત્તરાયણ મનાવવા માટે સંદેશો આપવા માંગુ છું. તમામને મારું નિવેદન છે કે ચોરીથી જો કોઈ પશુ પક્ષી કોઈ વ્યક્તિ નુકસાન થાય તો તાત્કાલિક પોલીસમાં તથા દંગલથી બંને શીખવું જેવા હિસાબ કોન્ટેક્ટ કરવો તથા ધાબા ઉપર જે જર્જરી બિલ્ડિંગ હોય તો વધુ તથા પતંગ પકડવા માટે રોડ ઉપર દોડધામ ન કરવી જોઈએ કે જેથી કોઈ અકસ્માત છે એવું બને નહીં. તથા પોલીસો બંદોબસ્ત સંપૂર્ણપણે તમામ જગ્યાઓ પર રાખવામાં આવે છે. પોલીસની પેટ્રોલિંગ પણ સતત રાખવામાં આવે છે જેથી કંઈ પણ એવું સંતાનની મદદની જરૂર પડે તો પોલીસને સંપર્ક કરી શકાય. આવા વધુ અપડેટ્સ માટે ice4u24 મીડિયા ચેનલ સાથે જોડાઈ રહો. ice4u24 મીડિયા, હર હિન્દુસ્તાની કી આવાज़.